નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં છે તે વરસાદની સિસ્ટમ જે છે તે હવે સક્રિય હતી તે અમારે બંધ થઈ ગઈ છે અને ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટવા લાગ્યું છે। 2-4 તાલુકાને મૂકીને આજના દિવસમાં મિત્રો વરસાદનું જોર ઘટી જવાનું છે સાવ। તો સંપૂર્ણ જોવાના છીએ કે કયા કયા તાલુકામાં અને જિલ્લામાં આજના દિવસની આગાહી છે અને કયા કયા તાલુકા જિલ્લામાં જે છે તે વરસાદનો વિરામ લઈ શકે છે। તો ચાલો મિત્રો વિડીયોને જલ્દીથી લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દો। ચાલો મિત્રો આજનો વિડીયો આપણે જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે રીડિંગ જોઈ લઈએ। તો આપણે મિત્રો આજના દિવસનું રીડિંગ જોઈએ તો આપણને જોઈ શકો છો ગુજરાતમાં અહીંયા કોઈ પણ જગ્યાએ આપણને કોઈ રીડિંગ ભારે જોવા મળતું નથી। ધીમે ધીમે આપણે આગળ જઈએ તો એ પણ આપણને કોઈ પણ જગ્યાએ મિત્રો ખાસું એવું મોટું રીડિંગ જોવા મળતું નથી। ખાલી વાદળછાયું વાતાવરણ ને અમુક જગ્યાએ ઝાપટા પડવાની સંભાવના રહેલી છે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી। જે મિત્રો ઉત્તર ગુજરાતના થોડાક ભાગો છે તેમાં આપણને થોડીક આગાહી આપવામાં આવી રહી છે, બાકી તો કોઈ પણ જગ્યાએ આગાહી આપવામાં આવતી નથી અને આપણને રીડિંગમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી દેખાતી પણ નથી। તો પહેલાં જોઈ લઈએ કે આવનારા દિવસોમાં છે કે વરસાદી સિસ્ટમ કે આવનારા દિવસોમાં કેટલા દિવસ સુધી વરસાદ છે તે મિત્રો આપણે વિરામ લેવાની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગ દ્વારા પણ હળવા વાતાવરણની શક્યતાઓ આજ માટે છે તે પણ આપણે આગળ જોવાના છીએ કે હવામાન વિભાગે આજ માટે શું કહ્યું છે। તો મિત્રો જોઈ શકો છો આગળના 2-3 દિવસ પણ આપણને અત્યારે ગુજરાતમાં કોઈ રીડિંગ જોવા મળતું નથી। જો મિત્રો આમાં રીડિંગ જોવા મળે તો ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે, પણ જો મિત્રો 12 તારીખ બાજુ થોડુંક રીડિંગ હતું અહીંયા દરિયા કિનારે, પણ એ પણ આપણને અત્યારે જોવા મળતું નથી। બાકી આપણને જોઈ શકો છો આપણે પડખેના જે રાજ્યોમાં ભારે એવા રીડિંગ જોવા મળી રહ્યા છે, તો તેની અસર આપણે થોડા સમય પછી આપણા ગુજરાત તરફ પણ થઈ શકે છે, એની સંભાવના મિત્રો રહેલી છે। જો મિત્રો આપણે આગળના દિવસોમાં અહીંયા દક્ષિણ ગુજરાતમાં જે છે તે વરસાદી વાતાવરણ ચાલુ થવાનું છે, એટલે કે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ વધારે રહેલી છે। તો એના કારણે જો મિત્રો તમને હું કહેતો ને અસર કરશે, એના કારણે અમદાવાદ ને આપણા ઉત્તર ગુજરાતમાં જે આવનારા દિવસોમાં જે છે તે અસર કરવાની છે। ઉત્તર ગુજરાત, અમદાવાદ ને દક્ષિણ ગુજરાતમાં આ જે છે તે વરસાદી વાતાવરણ અનુભવ જે છે મિત્રો જે વરસાદ ફરી લાવવાની સંભાવના દર્શાવે છે। તો હવે આપણે આગાહી જોઈ લઈએ કે આજના દિવસ માટે હવામાન વિભાગનું શું કહેવું છે અને કયા કયા તાલુકા જિલ્લામાં આજના દિવસ માટે આગાહી આપવામાં આવી રહી છે અને આજના દિવસમાં કેવો વરસાદ રહેશે તેના વિશે પણ આપણે જોઈ લઈએ। તો હવામાન વિભાગ દ્વારા એવી રીતના કહેવામાં આવ્યું છે, જે મિત્રો અહેમદાબાદ છે તેની આપણે આગાહી લેતા હોય છે, તો અહેમદાબાદ પાદરાની આગાહી આપણે લઈએ છીએ। તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે જોડતો મિત્રો જે ગંભીર પુલ હતો પહેલાં તો મિત્રો એ તૂટી ગયો છે, તેમાં એની આપણે માહિતી આપી દઈએ કે એ મિત્રો પુલ છે તે ઘણા બધા જે રસ્તા હતા એટલે વાહનોનો તે અત્યારે બંધ થઈ ગયા છે। જોરદાર પૂર હતો મિત્રો। તો પહેલાં હવે આપણે આગાહી તરફ પાછા જઈએ। તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ વરસાદ યથાવત રહેશે, જેમાં ગાજવીજ સાથે વરસાદ થવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે આજના દિવસ છે આખા રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, પરંતુ વરસાદનું જોર સામાન્ય હશે। ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી હતી કે કાલના દિવસમાં તે મિત્રો માહિતી આપી હતી કે રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળો પર જે વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જ્યારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો ગુજરાત એટલે કે રિજનમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગોમાં 15 જુલાઈ સુધી ચેતવણી આપવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં 12-13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે, જે હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી આપવામાં આવી રહી છે। આગળ જો આપણે વાત કરીએ તો A.K. દાસે મિત્રો કે કાલના દિવસમાં જણાવ્યું હતું કે રાજ્યના 13 જુલાઈ સુધી મિત્રો થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ પણ જોવાઈ રહી છે, જે દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે।
તો અહેમદાબાદમાં પણ હળવોથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે પણ અહેમદાબાદમાં હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીની ગર્જના સાથે વરસાદ થઈ શકે છે. આવી રીતના મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે કાલે મિત્રો આગાહી આપવામાં આવી હતી કે આવનારું વાતાવરણ જે છે તે મિત્રો વરસાદી વાતાવરણ છે તે જોવા નહીં મળે. આવનારા વાતાવરણમાં જે મિત્રો હળવું થઈ જાય છે તેવી આગાહી આપવામાં આવી છે, પણ આજે પાછી આપણને આખા ગુજરાતમાં જે મિત્રો જે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. વરસાદનું જોર તો મિત્રો નોર્મલ જ કીધું છે, એટલે બહુ ઝાઝો વરસાદ તો પહેલાં જેવો અતિ ભારે તો વરસાદનું કોઈ સિગ્નલ આપણને આપતા નથી. તો આજના દિવસ માટે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં તો જેમાં મિત્રો ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ સિવાય મિત્રો જે છે મિત્રો બીજા ભાગો માટે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યાં હળવદથી વધ્યા જે મિત્રો હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ મિત્રો IMD દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો હળવા વરસાદની શક્યતાઓ છે આજમાં જે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે, તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પછી જોવા જઈએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો પણ સમાવેશ થાય છે. આ પણ મિત્રો IMD દ્વારા જે મિત્રો જે છે તે માહિતી આપવામાં આવી રહી છે. વધુમાં એકેદાસે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ એટલે કે મહારાષ્ટ્રનો ભાગ અને ઓડિશાથી મોન્સૂન ટ્રક પસાર થઈ રહ્યો છે, જેના કારણે તથા સાયક્લોનિક સર્ક્યુલેશન અસરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આવી રીતના મિત્રો ખાસ કોઈ પણ જગ્યાએ આપણને અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી. આપણને સાવ હળવો વરસાદ છે અમુક જિલ્લાઓમાં ખાલી મિત્રો યલો એલર્ટ આપવામાં આવેલું છે. બાકી મિત્રો બધી જગ્યાએ છે તે હળવો વરસાદ આપણને જોવા મળી શકે છે. કોઈ પણ જગ્યાએ ખાસ એવો ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી. એટલે કે ગુજરાતમાં છે તે હવે હળવું વાતાવરણ થઈ ગયું છે. 2-3 દિવસથી તો આમ જોઈએ છે તો જોવા નથી મળતો વરસાદ, એટલે ગુજરાતમાં 2-3 દિવસથી જ આપણે હળવું વાતાવરણ થઈ ગયું છે. આ વચ્ચે પવનની જે મિત્રો સ્પીડ છે તે પણ આપણને સારી જોવા મળી રહી છે. કોઈ પણ જગ્યાએ ભારે પવનની છે મિત્રો સ્પીડ જોવા મળતી નથી, પણ હવે આવનારા દિવસોમાં જો સિસ્ટમ મુજબ બનશે અને એમાં કેવી પવનની સ્પીડ આવે તેના વિશે આપણે કહી શકતા નથી, કેમ કે આવનારા જો દિવસોમાં વરસાદ હશે તો આપણને પવનની સ્પીડ વધારે જોવા મળી શકે છે. બાકી તો આપણને અત્યારે તો નોર્મલ સ્પીડ પવનની જોવા મળી રહી છે. કોઈ પણ જગ્યાએ ભારે પવનની સ્પીડ જોવા મળતી નથી. અને હમણાં આવનારા સિસ્ટમમાં જો મિત્રો સિસ્ટમ પસાર થાય છે, પણ વાવાઝોડાનો તો કોઈ આપણને હાલમાં ખતરો અત્યારે જોવા મળતો નથી. ગુજરાત જે આપણે ભારત છે તેમાં પણ આપણને વાવાઝોડાનો ખતરો જોવા મળતો નથી. તો મિત્રો હવે આજના દિવસમાં જે આપણે બધી આગાહી હતી તે કવર કરી લીધી છે, રેડિંગ પણ આપણે જોઈ લીધું છે. તો હવે મિત્રો મળીએ આવા આપણા નવા વિડીયો સાથે. તમારે મિત્રો કાંઈ પણ જાણવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે આ યુટ્યુબ ચેનલમાં નવીન જો યુટ્યુબ ચેનલ લાઇક ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ લાઇક કરી જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે ડેઈલી હવે વિડીયો અપલોડ કરીએ છીએ, જે હવામાન વિભાગની માહિતી આવે છે તે પ્રમાણે આપણે વિડીયો બનાવીએ છીએ. તેની મિત્રો ખાસ નોંધ લેવી. ચાલો મિત્રો આપણે હવે મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.